મિત્રો આ ભાઈ છે ને ભાઈ મને કહે કે તું વિડીયો બનાવ મેં એને શું કીધું ખબર એ વિડીયો આજે બનશે ને કાલે બનશે બાકી વિડીયો તો બનશે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. ફેમિલી જો પાછા આપણે એટલે મહીની દવા લઈ આવે તો આપણે એને સહપાક કરવાનો છે. તો ફટાફટ પહેલાં આપણે એને સહપાક કરી ડાયરેક્ટ કટકટાવાનું છે આપણે ખેતર. હાલો મેળે ખેતર આજે પણ છાંટવાની છે દવા, તો આજ પણ દવાનો જ બ્લોગ આવશે. ફેમિલી જો બધી દવા આપણે એક સરખો પાક કરી નાખ્યો. હવે આપણી બસ શાંતિ જરી અને લઈને ડાયરેક્ટ હવે કટકટાવીએ હાલો ખેતર. તો જો ફેમિલી આપણે આવી ગયા છે હવે ખેતર ને આપણે આ પોપ હવે મમ્મી પાણી ભરે એ વીસળી નાખીએ હવે આપણે માં નાખીને ને પછી આપણે ભરે જરી દવા નાખી મસ્ત મજાનું પોપ ભરી લેવું. અત્યારે તો જો થયો તો હવે ધીરે ધીરે પાછું સાટીએ. કેટલા 5-6 પોપ થાય સડાઈ જાય 12 વાગ્યે. તો હાલો પેલા પર લઈએ ફટાફટ પોપ. તો જો ફેમિલી આપણે પેલું પોપ ભરી લીધું. એટલો પોપા નથી થવાતો એટલો મારી છે. હજી તો આપણે આના વાગીના 5 કાઢવાના છે. ખેતર છે જો અમે છે આવું બધું વટીને જ આવવું પડે. થોડુંક કષ્ટ ભોગવવું જ પડે ને યાર. તો હાલો હવે ધીમે ધીમે સાટીએ. બીજું હું આપણે પહેલો પોપ ભરી લીધો છે. હાલો તો માતાજીનું નામ લઈને ધીમે ધીમે આપણે કરી દઈએ સાટવાનું. ચલો હજી 100 પોપ ચાટવાના છે. થોડીક વાર લાગી પણ સટાઈ જાય. દેડકો જો થયો છે એવો. મમ્મી અમે થોડુંક આપણા હળદ છોપાને તે સોંપે, હું મારું કામ કરું ને એનું કામ કરે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આખો બ્લોગ આજે ખેતરનો જ આવ્યો. હું ખેતરમાં રોજ આખો દી હું કરું ને. પોપ તો ખતમ થઈ ગયો ને એટલો સટાણું ને એટલું હજી બાકી છે. જો ટેલ જાય. મને એમ છે કે ઓલા આપણે અડદ વાતા ને ટેલ જ લગભગ એના પાંદડા ખાઈ જાય એવું છે. પછી તો ખાઈ તો કઈ ખબર નહીં. તો હમ જો સેટ વાવ છે ત્યાંથી આપણે હાલીને જવાનું ફરવા અને પાછું નથી ફરેલો પોપ હાલીને લાવ. એમ જ અડધા તો આપણે ઠાકી પાકતો ને ભાઈ ચાટવી પડે. ખેડૂત છે એટલે આમાં જવા તો સાટવી પડે ને વગર તો કઈ હાલ છે નહીં. તો હાલો ધીમે ધીમે પાછો બીજો પોપ ભરી કરી દે સાટવાનું. સારું ફેમિલી આપણે મોટું કટકો હતું ને એમાં તો 3 પોપ સાટવાના નથી, સટાઈ ગયા. ને જો આપણે 100 પોપ ભરી લીધું એ આપણે નાના કટકામાં લઈ જશે. તેડકો યાર એવો છે ને ગરમી યાર બહુ ખતરનાક થાય. તો હાલો હવે ઘડીક પોરો ખાઈ લઉં અહીંયા બેઠીને. નદી કાંઠે જો અહીં નદી છે અહીંથી અમે એટલે નદી શું આપણે આ કૂવો છે એમાંથી આપણે અહીંયા પોપ ભરી લઈએ ને પછી જાય આપણે નાના કટકામાં. ભરાય તો ગયો હવે આપણે ઘડીક પોરો ખાઈ લઈએ ને પછી જાઉં નાના કટકામાં. એમાં 2 છે તે હવે ફટાફટ સટાઈ જાય. એમાં કંઈ બહુ વાર લાગશે નહીં. આપણે બોર પછી વાવવાનું છે તો એ વાવી નાખીએ એટલે આપણે ખેતરનું કામ થઈ જાય બધું કમ્પ્લેટ. અત્યારે આપણે 2 કટકામાં છે ને મસ્ત મજાની દવા સાટી દઈને તો જમવાનો ટાઈમ થઈ ગયો. તે જો અત્યારે બધા ફૂલ ફેમિલી બેઠી ગયા જમવા. હજી ખેતર જમવાની મજા આવે ને ક્યાંય ન મજા નહીં. ખાવાનું એટલું જ ભાઈ. તો હાલો હવે થોડુંક એવું જમી લઈએ. આપણું હાથી પત્તું થઈ ગયું છે બધું કમ્પ્લેટ ને હવે આપણા વાહન છે આપણે અડદ. તો હાલો હવે ધીમે ધીમે આમાં કરી નાખીએ અડદ. જો ફેમિલી આપણા ખેતરમાં અડદ જોવે છે. હવે ઉગે ત્યારે હાસ આવે. ઉગી જાય ને એટલે ઘડી શામ થઈ જાય તો ઉગી તો જાય. ખાતર ને બધું નાખ્યું છે એટલે તો મિત્રો આ ભાઈ છે ને એ ભાઈ મને કહે કે તું વિડીયો બનાવ. મેં એને શું કીધું ખબર એ વિડીયો આજે બનશે ને કાલે બનશે બાકી વિડીયો તો બનશે. આજે બને કાલે બને પ્રમદી બને એટલે બને. ઓ ભાઈ આપણે કેવો જુગાડ કર્યો ખબર? આપણે આ હારું હોય ને હારું ને વસાળ છે ને હાથીથી અડદ વાઈ દીધા. હવે એવું લાગે છે કે પાણી વાળવું પડશે. તો હવે આપણે બાજુવાળાનું પાણી મળી છે ને આપણે તો આવ્યું ને એવું કઈ છે નહીં. જો બાજુવાળાનું આપણે પાણી મળી જાય એટલે આપણે કાલ તો પાછી એક દવા છાંટવાની છે એક ડોર. એટલે કાલે દવા છાંટી દઈએ ને પ્રમદી એવું લાગે ને તો આમાં પાણી વાળ દે એટલે થઈ જાય આપણું કામ કમ્પ્લીટ. જો હાથી હાલે છે. અડદ તો ઉગી જાય. અડદ ને બધું મિક્સમાં છે.
હાલ છે હવે ઉગી જાય આપણે મસ્ત મજાનું બીજું હોય ને. હાલો હવે કેટલું એક ઉથલ રહ્યું છે હવે એટલે આપણું કામ કમ્પ્લીટ. તો ફેમિલી અત્યારે કેટલા વાગ્યા છે 5 કેટલા વાગી ગયા છે ને આપણે અડદ વાઈ દીધા છે બધામાં. તો હવે આપણો હાથી હવે આ લોકો લઈ જશે. આનું છે આ કલેજ આનું. તો હવે ઉગી જાય ને તો સારું. હવે જોઈએ છે શું થાય છે. હવે પાણી વાળવાનું છે તો વાળ દઈએ એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ. આમ માંડવીને રહ્યા દેવાનું છો કે માર ખાવ બે ઉભી માંડવી એ કેમ ન થાકવાનું. આ પાઠા છે ને પડીએ તમને જો ભાઈ. લા ધીમો.